હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, બધા જ મજામાં હશો અને વ્યવસ્થિત બધા વાંચી રહ્યા જ હશો અને રેગ્યુલર બધા જ લેક્ચર જોઈ પણ રહ્યા હશો. ઓકે, નાવ હવે આપણે જ્યાંથી બાકી હતું ત્યાંથી આગળ શરૂઆત કરીએ. તો આપણે ગણનું ચેપ્ટર હતું. ગણના ચેપ્ટરમાં સ્વાધ્યાય 1.4 આપણે 6 સુધીના દાખલા મેં તમને કરવા માટે આપ્યા હતા. ઓકે, બધાએ હોમવર્ક કર્યું છે કે નહીં? યસ, બધાએ હોમવર્ક કર્યું છે કે નહીં? તો યસ, હોમવર્ક કરીને બધા મને બતાવો. ઓકે, નાવ હવે આપણે અત્યાર સુધી છે ને ગણ પરની પ્રક્રિયાઓમાં આપણે યોગ ગણ, છેદ ગણ અને તફાવત ગણ જોયા હતા અને એના પર થોડા દાખલાઓ પણ જોયા. ઉદાહરણ તો મેં તમને બતાવી દીધા છે. અહીંયા મારે તમને હજુ પણ સ્વાધ્યાય 1.4 ના અમુક દાખલા બતાવવાના બાકી છે, એ હું તમને બતાવી દઉં છું. અને અહીંયા સ્વાધ્યાય 1.4 પૂરો કરીને પછી આમાં આપણે બીજું એક પૂરક ગણ જે છે એ આપણે સમજવાનું છે. એ સમજીને પછી ચેપ્ટરનો છેલ્લા ટોપિક તરફ આપણે આગળ વધીશું. ઓકે, નાવ એટલે અહીંયા આપણે જોઈએ, સમજીએ દાખલો. ગણ એ એવા એક્સ નો ગણ છે જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે, એટલે ગણ એમાં બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ આવી જશે. ગણ બી એ એવા એક્સ નો ગણ છે કે એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, સી એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, ડી એ એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે. આપણે આ બધા છેદ શોધવાના છે. ઓકે, ના આ એકચ્યુઅલી દાખલા લેવાનું કારણ એ છે તો તમને ખબર પડે એવું છે, પરંતુ અહીંયા ગુણધર્મની રીતે આપ્યું છે, તેના ગુણધર્મની રીતે જવાબ લખી શકીએ કે નહીં, જો શક્ય હોય તો એ આપણે લખવાનો પ્રયત્ન કરીશું. એના માટે મેં આ એક્ઝામ્પલ લીધું છે. ઓકે, ના અહીંયા પહેલા તો આ બધાને આપણે જસ્ટ ઘટકો લખીએ. તો અહીંયા એ બરાબર યસ પ્રાકૃતિક સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યા એટલે કે બધા જ ધન પૂર્ણાંકો, એટલે કે અહીંયા 1 2 3 4 5 યસ આ બધી સંખ્યાઓ કેવા છે? પ્રાકૃતિક સંખ્યાઓ. બી એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, એટલે કે બી માં બધી જ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે બધા જ યુગ્મ પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો, કારણ કે પ્રાકૃતિક છે. એમાં 2 4 6 8 10 આ રીતે આપણે લખી શકીશું. યસ, સી એ આપણને કીધું છે એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. યસ, એટલે આ બધામાંથી જે અયુગ્મ સંખ્યાઓ એ એટલે કે 1 3 5 7 9. ઓકે, એ જ રીતે ડી માં આપણને આપ્યું છે ડી એ અવિભાજ્ય સંખ્યાઓ છે. ઓકે, અહીંયા આમાંથી અવિભાજ્ય સંખ્યા આપણે બધા જાણીએ છીએ 2 3 5 7 11 13 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. ઓકે, ના હવે આપણને જે શોધવાનું કીધું છે એ દાખલા આપણે ઝડપથી લખી નાખીએ. ઓકે, ના અહીંયા છે ને આપણે યસ અહીંયા બાજુમાં જ લખી દઈએ એટલે આપણી જગ્યા બચે. ઓકે, ના અહીંયા યસ મારે શું શોધવાનું છે? અહીંયા જે એકચ્યુઅલી તમારી ચોપડીમાં 6 અલગ અલગ વિકલ્પો આપ્યા છે, મેં એમાંથી 3 જ લીધા છે. પહેલું આપણે શોધવાનું છે એ છેદ સી. ઓકે, ના એ છેદ સી શોધવાનું છે, એટલે એ અને સી બંનેમાં હોય, એટલે બંનેમાં સામાન્ય હોય એવા ઘટકો એ અને સી. યસ, એ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે અને આ સી એ બધી જ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. આ બેનો છેદ એટલે શું થશે? આ છે 1 3 5 7 9 આ બધું થશે એ છેદ સી. હવે એમ જોવા જઈએ એ છેદ સી 1 3 5 7 9 1 3 5 7 9 એ કયો છે? ગણ સી છે, એટલે આના બરાબર આપણે સી લખી શકીએ. અને આપણે ગુણધર્મમાં જોયું હતું જો એ ઉપગણ બી હોય તો એ છેદ બી બરાબર એ લખાય. એ જ રીતે અહીંયા આમ જોવા જઈએ તો સી એ નો ઉપગણ છે. આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે ને એમાંથી આ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. અહીંયા સી એ એકચ્યુઅલી એનો ઉપગણ છે, તો અહીંયા એ છેદ સી બરાબર સી. ઓકે, એ રીતે આપણે ગુણધર્મ જોયું છે એ રીતે જ આ વસ્તુ લખાશે. ઓકે, નાવ સેકન્ડ આપણે જોઈએ ફોર્થ, જે મેં ઓપ્શન લખ્યું છે બી છેદ સી. ઓકે, બી અને સી ના છેદગણ. બી માં શું છે? તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ, સી માં અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. બી માં 2 4 6 8 આમાં 1 3 5 7 9. યસ, બંનેનો છેદ એ બંનેમાં જે સામાન્ય હોય એવા ઘટકો. યસ, બંનેમાં કોઈ સામાન્ય ઘટક મળે તો કે ના મળે? આમાં બધી અયુગ્મ છે ને આમાં બધી યુગ્મ છે, તો સામાન્ય કોઈ મળે નહીં, એટલે આ બેનો છેદ થશે 5. અને ત્રીજું આપણે જે શોધવાનું છે એ
સિક્સ્થ જે મેં લખ્યું છે સી ઇન્ટરસેક્શન ડી એટલે સી છેદ ડી એ આપણે શોધવાનું છે. સી અને ડી નો છેદગણ, સી અને ડી નો છેદગણ એટલે કે સી અને ડી બંનેમાં સામાન્ય હોય એવા ઘટકો. તો યસ જોઈએ તો યસ 3 આવશે, પછી 5 7 પછી નહીં આમાં 11 આવશે, પાછા આવશે 11 13 આ રીતના આવશે. ઓકે, હવે આપણને ખબર છે કે બે સિવાય બાકીના જે બી અવિભાજ્ય સંખ્યાઓ છે એ બધી જ અયુગ્મ છે. ઓકે, એટલે આમાં અવિભાજ્યમાં બે સિવાય બાકીની બધી જ અયુગ્મ આવશે અને એના સિવાય સી માં શું છે, બધી જ અયુગ્મ પૂર્ણાંકો આવી ગયા છે. એકચ્યુઅલી એમ જોવા જઈએ તો ડી એ સી નો ઉગણ તો ના જ કહેવાય, પરંતુ અહીંયા આપણને બધા જે મળે છે એ અવિભાજ્ય અયુગ્મ સંખ્યાઓ મળે છે. અહીંયા આપણે જોવા જઈએ તો 3 5 7 11 13 આગળ લખતા જશો તો આના પછીનું આવશે 17 એ 17 આપણને મળશે. અહીંયા આ બધી જે છે યસ એ આપણને અવિભાજ્ય સંખ્યાઓ મળે છે, પણ કેવી અયુગ્મ, કારણ કે બે એક યુગ્મ છે એ આમાં સમાવેશ નથી થતો. તો યસ આપણે આને આ રીતે પણ લખી શકીએ x4 x એ અયુગ્મ અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, કારણ કે આમાં 3 5 7 બધી જ અવિભાજ્ય આવશે, પણ કેવી અયુગ્મ, બેનો સમાવેશ નહીં થાય, એમાં સીમા નથી, બંનેમાં સામાન્ય નથી. બાકી બધા જ જે છે અવિભાજ્ય બધી જ અયુગ્મ સંખ્યાઓ છે, એટલે બધી જ અવિભાજ્ય અયુગ્મ સંખ્યાઓ આમાં આવશે. એટલે આપણે આને ગુણધર્મના રીતે પણ આ રીતે એને બતાવી શકીએ. એટલા માટે જ મેં તમને એક્ઝામ્પલ બતાવ્યું. ઓકે, નાવ ઝડપથી બીજા એક બે એક્ઝામ્પલ હું તમને બતાવી દઉં છું. ઓકે, યસ સ્ટુડન્ટ્સ, મેં અહીંયા બીજા દાખલો લખ્યો છે 8મો. નીચેના ગણોની જોડીઓમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે? નાવ બે ગણ પરસ્પર અલગ ગણ ક્યારે કહેવાય? તો કે જે બે ગણનો છેદ ગણ 5 એટલે કે ખાલી ગણ થાય તો એ બે ગણોને અલગ ગણો કહેવાય. તો આપણે આપણે આ ચૌકાસો અહીંયા બે ની પેર આપી છે, જોડ આપી છે, એમાંથી જો એમનો છેદ ગણ 5 એટલે કે ખાલી ગણ થાય તો એ અલગ ગણો છે, બાકી અલગ ગણો નથી. ઓકે, એટલે અહીંયા છે ને આ બે ગણ આપ્યા છે એનું નામ આપી દઉં છું. ધારો કે અહીંયા એ બરાબર 1 2 3 4 આ તો ઘટકો આપેલા જ છે. ઓકે, નાવ બી બરાબર ઓકે x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. 4 less than equals to x less than equals to 6. ઓકે, યસ. અહીંયા બી માં કયા ઘટકો આવશે? બી એ એવા બધા x નો ગણ છે કે x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા હોય અને 4 less than equals to x less than equals to 6. એનો મતલબ 4 કે 4 થી મોટી અને 6 કે 6 થી નાની એ બધાની એની વચ્ચેની જે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે એ લખવાની છે. એટલે એકચ્યુઅલી આમાં 4 less than equals to x less than equals to 6 એટલે કઈ પ્રાકૃતિક સંખ્યાઓ આપણે ચકાસવાની રહે? 4 5 અને 6. 4 5 6 માંથી અયુગ્મ કઈ થશે? તો કે ફક્ત 5. એટલે આ ગણમાં આવશે આપણા પાસે ખાલી સંખ્યા 5, કારણ કે 4 અને 6 નો સમાવેશ કરતી એમની વચ્ચેના જેટલી બી પ્રાકૃતિક સંખ્યા એ પૈકીની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આપણે લખવાની છે. એટલે આના માટે જસ્ટ જે આપણે ગણતરી કરવાની હોય 4 5 6 ને એમાંથી અયુગ્મ હોવી જોઈએ. તો 4 5 6 માં અયુગ્મ 5 છે, એટલે 5 આવશે. એ ગણ ને બી ગણ. ના હવે અહીંયા એ છેદ બી બરાબર યસ એ અને બી નો છેદ ગણ શું મળે? અહીંયા કોઈ પણ ઘટક સામાન્ય છે બંનેમાં નથી, એટલે આ બંનેનો છેદ થશે 5 માટે આ ગણની જોડ એ પરસ્પર અલગ ગણો છે. યસ, કોઈ પણ બે ગણનો છેદ 5 થાય અથવા તો ખાલી ગણ આપણે કહીએ તો એ બે ગણો પરસ્પર અલગ ગણો છે એમ આપણે કહી શકીએ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. અહીંયા આ બે ગણો પરસ્પર અલગ ગણો છે કે નહીં આપણે ચકાસવાના છે. ઓકે, તેના માટે યસ ધારો કે નામ આપી દઈએ આપણે અહીંયા a is equals to
એ ઈ આઈ ઓ યુ અને અહીંયા બધામાં ઘટકો જ આપી દીધા એટલે ઘટકો લખીએ સી ડી ઈ એફ. યસ, અલગ ગણ ચકાસવા માટે આપણે આ બંનેનો છેદ શોધવાનો. યસ, આ બંનેનો છેદ આપણે શોધીએ તો બંનેમાં સામાન્ય ઘટક હોય એવા કોઈ ઘટક સામાન્ય છે તો કે યસ, અહીંયા એક ઘટક સામાન્ય છે એ છે ઈ, એટલે આ થશે ઈ, એટલે કે આ એકાકી ગણ થયું, ફાઈ ગણ નહીં થયો, વિચ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ ફાઈ માટે આ ગણોની જોડ પરસ્પર અલગ ગણો નથી એવું આપણે લખી શકીએ. ઓકે, તો ધીઝ આર થિંગ્સ. આ છે ને અમુક શબ્દો યાદ રાખવાના, અલગ ગણો કોને કહેવાય, આ બધી વસ્તુ આપણે ધ્યાન રાખવાની હોય. ઓકે, એ રીતે આપણે દાખલાઓ કરવાના હોય. ઓકે, યસ, ઝડપથી આ લખી લો. હું તમને હજુ પણ આમાં બે દાખલા બીજા મારે બતાવવાના છે, બતાવીને પછી હું નેક્સ્ટ આગળ વધું. જે સ્ટુડન્ટ્સ મેં અહીંયા એક દાખલો લખ્યો છે, અહીંયા 4 ગણો આપણને ઘટકો આપી દીધા છે. અહીંયા નીચેના ગણ મેળવો, એટલે કે a માઇનસ બી, બી માઇનસ એસ, બી માઇનસ સી, સી માઇનસ બી, સી માઇનસ ડી, ડી માઇનસ સી, એ રીતે. યસ, આમાં તમારી ઘણી ચોપડીમાં ઘણા બધા વિકલ્પો છે, પણ મેં અમુક આ 6 જ વિકલ્પો લીધા છે. તમારી ચોપડીમાં 12 વિકલ્પો છે. ઓકે, નાવ આ મેં તમને પહેલા બતાવી પણ દીધા છે તફાવત ગણ. યસ, પણ છતાં અહીંયા મારે a માઇનસ બી અને બી માઇનસ એ બંને પરસ્પર અલગ ગણો થાય એ મારે દર્શાવવાનું છે. મેં તમને આગળ આકૃતિથી બી દર્શાવ્યું હતું કે a માઇનસ બી અને બી માઇનસ એ હંમેશા અલગ ગણો થાય પરસ્પર. ઓકે, જસ્ટ એના માટે જ અહીંયા ફર્સ્ટ a માઇનસ બી. યસ, આ ફર્સ્ટ એક્ઝામ્પલમાં જ લખું છું, પછી બધામાં આપણે ડાયરેક્ટ આ આન્સર લખી શકીએ છીએ. a માઇનસ બી એટલે એના ઘટકો લખીએ 3, 6, 9, 12, 15, 18 અને 21 માઇનસ બી એટલે કે અહીંયા 4, 8, 12, 16 ને 20. ઓકે, નાવ એટલે આમાં a માઇનસ બી એટલે કે એમાં હોય પરંતુ બી માં ન હોય, એટલે કે આમાં જે કોમન હોય બંનેમાંથી એ ઘટકો એમાંથી એના લખવાના બધા, એમાંથી જે બી માં પણ હોય એવો બાદ કરી નાખવાનો. તેવા જોવા જઈએ તો અહીંયા કયો છે કોમન, તો કે 12 છે. યસ, બીજું કોઈ છે નહીં, ફક્ત 12 જ બંનેમાં કોમન છે, તો આમાંથી આપણે 12 કાઢવાનો. 12 નંબર 3, 6, 9. યસ, 12 ને દૂર કરવો પડશે કારણ કે બી માં પણ છે 15, 18 ને 21. યસ, આ થશે તમારું a માઇનસ બી. ઓકે, એ જ રીતે મેં અહીંયા બીજું છે આપણે શોધવાનું છે બી માઇનસ એ. ઓકે, નાવ બી માઇનસ એ એટલે કે અહીંયા બી ના 4, 8, 12, 16, 20 માઇનસ એ એટલે કે 3, 6, 9, 12, 15, 18 અને 21. યસ, અહીંયા આવે યસ બી ના લખવાના, પણ જે એ માં હોય આપણે બાદ કરવાનું. અહીંયા આપણે જોઈશું 12 જ છે એટલે આમાંથી પણ 12 દૂર થશે, એટલે બાકી રહેશે 4, 8, 16 and 20. આ થશે બી માઇનસ એ. ઓકે, ના હવે તમે આ બેનો છેદગણ લઈ લો. a માઇનસ બી ને બી માઇનસ એ બંનેનો છેદગણ લેશો તો બંનેમાં કોઈ પણ ઘટક સામાન્ય નહીં જ હોય, એટલે અહીંયા આ બંનેનો જે છેદ છે હંમેશા ખાલી ગણ થશે, એટલે આ બંને પરસ્પર અલગ ગણો છે એવું આપણે હંમેશા લઈ શકીએ છીએ. ઓકે, ના ઝડપથી આપણે બાકીના જોઈ લઈએ છીએ. અહીંયા જસ્ટ આ છે બી માઇનસ સી માઇનસ શોધવાનું છે. ઓકે, નેક્સ્ટ આ 7મું બી માઇનસ સી એટલે કે બી 4, 8, 12, 16, 20 માઇનસ સી એટલે અહીંયા 2, 4, 6, 8, 10, 12, 14 and 16. Okay, now yes, બી માં હોય પરંતુ સી માં ન હોય, એટલે અહીંયા બી ના જે ઘટકો સી માં હોય એ કાઢી નાખવાનો, બાકી બી રાખવાનો. એટલે અહીંયા 4 એટલે 4 નીકળી જશે, 8 પણ નીકળી જશે, યસ 4 પણ નીકળી, 8 પણ નીકળી જશે, 12 પણ નીકળશે અને 16 પણ નીકળશે, એટલે જસ્ટ બાકી શું રહેશે 20. અહીંયા ખાસા ઘટકો સામાન્ય છે, 4, 8, 12 અને 16 સામાન્ય છે, ફક્ત બી માઇનસ સી ગણમાં 20 થશે. એ જ રીતે નેક્સ્ટ આપણે જોઈએ તો આ સી માઇનસ બી. ઓકે, એટલે સી 2, 4, 6, 8, 10
12, 14, 16 minus 4, 8, 12, 16 ને 20. ઓકે, ના અહીંયા આપણે 4, 8 અહીંયા 2 લખાશે, 6 લખાશે, 10 લખાશે, 14 લખાશે. યસ, આ ઘટકો થશે. બાકીના 4 ઘટકો એ આપણે સામાન્ય છેલ્લે નીકળી જશે એટલે આ થશે સી માઇનસ બી. અહીંયા બી તમે ચકાસણી કરી શકો છો. બી માઇનસ સી અને સી માઇનસ બી એ બંનેનો જે છેદ છે 5 છે એટલે આ બંને પરસ્પર અલગ ગણો છે એવું આપણે કહી શકીએ છીએ. જસ્ટ ત્રીજું આપણે જોઈ લઈએ જસ્ટ ઝડપથી. અહીંયા સી માઇનસ ડી. ઓકે, સી માઇનસ ડી એટલે કે સી 2, 4, 6, 8, 10, 12, 14, 16 minus ડી 5, 10, 15 ને 20 છે. ઓકે, ના સી માં હોય પરંતુ ડી માં ન. સી માઇનસ ડી નો મતલબ સી માં હોય પણ એ ડી માં ન હોવો જોઈએ. ઓકે, એટલે સામાન્ય જે ઘટક હોય ત્યાં 10 જ નીકળશે, બાકી કોઈ છે નહીં એટલે આ લખાશે 2, 4, 6, 8, 12, 14, 16 આ થશે સી માઇનસ ડી. છેલ્લું આપણે જોઈ લઈએ ઝડપથી ડી માઇનસ સી એટલે ગયા 5, 10, 15, 20 આ ડી ગણ લખ્યો માઇનસ સી એટલે કે 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. ઓકે, જોઈએ તો અહીંયા સી માઇનસ ડી માં બંનેમાં જે સામાન્ય ઘટક એ દૂર કરતા હોઈએ છીએ. બંનેનો છેદ હોય એ જ દૂર કરતા હોઈએ છીએ. યસ, અહીંયા 10 કોમન છે, 10 નીકળશે બાકી રહેશે 5, 15 and 20. Yes, D minus 6, sorry. આ થાય D minus 6. ઓકે, અહીંયા પણ જોઈ લેશો તો બંનેનો છેદ 5 થશે, પરસ્પર અલગ ગણો થશે. ઓકે, સો ધીઝ આર થિંગ્સ. આ રીતના દાખલા કરવાના આવે છે, તફાવત કરના. ઓકે, ના હજુ એક નાનો દાખલો છે, એમ તો તમને સમજાઈ જાય એવો છે, પણ જસ્ટ હું ઝડપથી તમને વસ્તુ બતાવી દઉં છું. ये स्टूडेंट्स में यहाँ क्या दाखलो लख्यो है. जो R ए वास्तविक संख्याओं गण અને Q એ સમય સંખ્યાઓનો ગણ હોય તો R માઇનસ Q શું થશે. ઓકે, R માંથી Q ના ઘટકો બાદ કરીએ તો આપણને શું મળે. ઓકે, ના આપણે સમજીએ અહીંયા R માઇનસ Q. R એટલે કે આપણે વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને Q એટલે આપણે લખીએ કે સમય સંખ્યાઓનો ગણ. ઓકે, ના વાસ્તવિક સંખ્યાઓ એટલે એમાં સમય અને અસમય બંને સંખ્યાઓ આવી જાય એટલે આની જગ્યાએ આપણે સમય અને અસમય સંખ્યાઓનો ગણ માઇનસ સમય સંખ્યાઓનો ગણ. ઓકે, આ વસ્તુ થાય. ના અહીંયા સમય ને અસમય છે, એમાંથી બધી સમય સંખ્યાઓ બાદ કરવાની, બાકી શું રહે આપણને અસમય સંખ્યાઓનો ગણ. એટલે કે આના બરાબર લખાય કે અસમય સંખ્યાઓનો ગણ. એટલે કે વાસ્તવિક સંખ્યા પણ જે ફક્ત અસમય છે અને આપણે આ રીતે પણ લખી સંકેતમાં x જ્યાં x belongs to R અને x does not belongs to Q. યસ, બધી વાસ્તવિક સંખ્યાઓ પણ જે સમય છે એમાં સમાવેશ થતો નથી. અને આને આપણે સંકેત આપ્યો હતો t. જ્યારે મેં વાસ્તવિક સંખ્યાના ઉપગણ તરીકે બધા આપણે ગણો જોયા હતા ત્યારે આપણે આ અસમય સંખ્યાઓના ગણને આપણે ટી એવું નામ આપ્યું હતું. ઓકે, જસ્ટ જ આ વસ્તુ છે, સારી રીતે આ કરવાનું છે. અહીંયા તમારું સ્વાધ્યાય 1.4 નું જેટલું બી મારા દ્રષ્ટિએ મારા તરફથી બતાવવાનું તે બધી જ વસ્તુઓ મેં તમને બતાવી દીધી છે. હવે તમારે સ્વાધ્યાય 1.4 જેટલા બી બાકીના દાખલા છે તમારે પોતાની રીતે કરી લેવાના છે. એ તમારું હોમવર્ક થશે. ઓકે, નાઉ નેક્સ્ટ હવે હું પૂરક ગણનું થોડું તમને હું સમજાવી દઉં. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે પૂરક ગણ વિશે સમજી લઈએ. ઓકે, પૂરક ગણ જેને ઇંગ્લિશમાં લખાય કોમ્પ્લિમેન્ટ ઓફ અ સેટ. યસ, અહીંયા છે ને પહેલા તો એની હું જસ્ટ વ્યાખ્યા લખું છું પૂરક ગણ શું છે. ઓકે, એકચ્યુઅલી પૂરક ગણ એ આપણે આગળ તફાવત ગણ જોયું ને એનું જ એક્સટેન્શન છે. ઓકે, એટલે અહીંયા
ધારો કે યુ એ સાર્વત્રિક ગણ છે અને ગણ એ યુ નો ઉપગણ છે, તો ગણ યુ માં હોય પરંતુ એ માં ન હોય તેવા તમામ ઘટકોના ગણને યુના સંદર્ભમાં એનો પૂરક ગણ કહેવામાં આવે છે. હજુ આવે સંકેત. યસ, ગણ એના પૂરક ગણને સંકેતમાં એ ડેશ દ્વારા દર્શાવવામાં આવે છે. ઓકે, નાવ અહીંયા આપણે જોઈએ યુ એ સાર્વત્રિક ગણ હોય અને એ એનો કોઈ ઉપગણ છે, તો યસ એમાં હોય ગણ યુમાં હોય એવા તમામ ઘટકો પણ એમાં ના હોય, એટલે અહીંયા એ સિવાયના જે ગણ એ જે ગણનો ઉપગણ હોય, એટલે કે ગણ એ માટે જે ગણ સાર્વત્રિક ગણ તરીકે કામ કરતું હોય, તો એ ગણના એ સિવાયના જે તમામ ઘટકો છે એને એનો પૂરક ગણ કહેવામાં આવે. ઓકે, સંકેતમાં આપણે આ રીતે લખી શકીએ. સંકેતમાં એ ડેશ એટલે કે ગણ એનો પૂરક ગણ એ ડેશ બરાબર એક્સ જ્યાં એક્સ બિલોંગ્સ ટુ યુ અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, યુમાં હોય પણ એમાં ના હોય એવા તમામ ઘટકો. ઓકે, ના એટલે અહીંયા બી છે ને પૂરક ગણ એટલે જસ્ટ આપણે સાદો છે પૂરક એટલે કે પુરવણી કરવી. એટલે અહીંયા શું થશે, એમાં એ ડેશ ના ઘટકો, આમાં શું છે એ ડેશમાં એ સિવાય યુના તમામ ઘટકો છે, તો આ બંને ભેગો કરીશું તો આપણે આખો યુ મળી જશે. એ આપણે તમને ગુણધર્મમાં પણ જોઈશું અને એને આપણે દર્શાવીશું. અને અહીંયા આ રીતે એક એનો પૂરક ગણ એ ડેશ એટલે યુના તમામ ઘટકો પણ એના ના હોવા જોઈએ. અને બીજી રીતે આપણે જોવા જઈએ ને તો આપણે એ માઇનસ બી તફાવત ગણ એ માઇનસ બી આ ક્રમમાં એ માઇનસ બી તફાવત ગણ કેવી રીતે લખતા હતા, તો એમાં હોય પણ બી માં ના હોય, ત્યાં આપણે લખતા હતા એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. તો આમ જોવા જોઈએ બીજી રીતે તો એ ડેશ એ બીજું કઈ નહીં યુ અને એ નો તફાવત ગણ છે. જે અહીંયા સમજજો, અહીંયા બાજુમાં હું લખું છું, આપણે છે ને એ માઇનસ બી બરાબર શું લખતા હતા, એવા એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, એમાં હોય પણ બી માં ના હોય ને આપણે એ માઇનસ બી કહેતા હતા. હવે જસ્ટ આ કૌંસ જ અહીંયા ચેક કરો, અહીંયા એક્સ બિલોંગ્સ ટુ એ એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ તો બી, તો આપણે એ માઇનસ બી લખતા હતા. અહીંયા એક્સ બિલોંગ્સ ટુ યુ અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, યસ એ ની જગ્યાએ યુ અને બી ની જગ્યાએ એ, એટલે કે એ માઇનસ બી છે તો આ બીજું કઈ નહીં યુ માઇનસ એ થઈ ગયું. યસ, એટલે આ એનો પૂરક ગણ એ બીજું કઈ નહીં ગણ યુ અને એ નો તફાવત ગણ છે એ ક્રમમાં. ઓકે, યસ, બીજા શબ્દોમાં ગણ એનો પૂરક ગણ એ ડેશ એ સાર્વત્રિક ગણ યુ તથા તેના ઉપગણ એનો તફાવત ગણ છે. એટલે કે અહીંયા આપણે એ ડેશ બરાબર યુ માઇનસ એ એવું લખી શકીએ. આ રીતે પણ લખાશે અને આ પણ આપણે લખી શકીએ છીએ. ઓકે, ના આપણે જેટલી બી ગણ ક્રિયાઓ જોઈએ એને આપણે વેન આકૃતિ જોઈએ હતી, એટલે અહીંયા પૂરક ગણની પણ આપણે વેન આકૃતિ જોઈ લઈએ. ઓકે, ના વેન આકૃતિ
આ આપણા પાસે યુ એ સાર્વત્રિક ગણ, આ એ આપણને આપ્યો છે. ઓકે, આપણે એડેશ શોધવાનો. એડેશ એટલે કે યુ માં હોય પરંતુ એ માં ના હોય, એટલે એ સિવાયના ઘટકો. આ આખો લંબચોરસ યુ કેવા હશે, એ સિવાયના એટલે કે આપણા પાસે વસ્તુ આ રહેશે. યસ, આ કેવા હશે એડેશ. અહીંયા જે મેં લાઈનો દોરી છે એ આખો પ્રદેશ કહેવાશે એડેશ. ઓકે, યુ માં હોય પરંતુ એ માં ના હોય, આ બધા જ ગુણો આ રીતે આપણે એડેશ નું કરીએ છીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતનું આપણે જોવાનું છે. હવે છે ને આપણે, અને બીજી એક વસ્તુ અહીંયા એ પણ ધ્યાન રાખવાનું કે કોઈ પણ ગણનો આપણે પૂરક ગણ શોધવો હોય ને તો સાર્વત્રિક ગણ વ્યાખ્યાયિત હોવો જ જોઈએ, કારણ કે એના સંદર્ભમાં જ એનો પૂરક ગણ લખાશે. કારણ કે ગણ અને એનો પૂરક ગણ એ બે ભેગા થઈને આખો સાર્વત્રિક ગણ બનાવવો જોઈએ. અહીંયા કોઈ પણ ગણનો પૂરક ગણ શોધવો હોય તેના માટે સાર્વત્રિક ગણ અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ, અને એના સંદર્ભમાં જ આપણે એનું પૂરક ગણ લખી શકીશું. ઓકે, આટલા નોલેજ પરથી આપણે અમુક એક્ઝામ્પલ હું પૂરક ગણના તમને કરાવડાવું છું. એના પરથી આપણે અમુક તારણો બી કાઢીશું, જેને પછી આપણે એની ગુણધર્મો તરીકે કે પૂરક ગણના ગુણધર્મો તરીકે પણ આપણે લખીશું. ઓકે, તો જસ્ટ હું એક્ઝામ્પલ અમુક તમને બતાવું છું. જે સ્ટુડન્ટ્સ મેં અહીંયા એક એક્ઝામ્પલ લખ્યો છે. અહીંયા યુ અને ગણ એ વ્યાખ્યાયિત કરેલા છે અને આપણે એડેશ શોધવાનો છે. ઓકે, બરોબર છે. એટલે અહીંયા આપણે એડેશ એટલે કે યુ માઇનસ એ પ્લસ યુ માં હોવા જોઈએ પરંતુ એ માં ના હોવા જોઈએ. એટલે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 યુ થશે માઇનસ એ 1 3 5 7 9. ઓકે, નાવ આમાંથી આ ઘટકો બાદ કરવાના. ઓકે, એટલે આ ઘટકો જે હોય. ઓકે, એટલે અહીંયા બાકીના કયા રહેશે 2 4 6 8 અને 10. આ મને મળશે એડેશ. ઓકે, ના આ એ છે ને આ એડેશ મળશે. ઓકે, ના હવે આના પરથી છે ને મારે બીજા બી અમુક ગુણધર્મો જે પ્રેક્ટિકલી બતાવું, પછી આપણે ગુણધર્મો લખીશું. આપણે કેમ એ વસ્તુ લખીએ છીએ આપણને સમજાશે. અહીંયા છે ને એ યોગ એડેશ કરું છું. એટલે એ યોગ એડેશ એટલે કે એ માં 1 3 5 7 9 યોગ એડેશમાં 2 4 6 8 10. જે તમારો દાખલો અહીંયા પતી ગયો છે, પણ અહીંયા આના પરથી મારે તમને અમુક ગુણધર્મો કેવી રીતે આવ્યા એ બતાવવાના છે. પાછળથી આપણે બધા ગુણધર્મો લિસ્ટ બનાવીશું આખું, પણ અહીંયા કેવી રીતે આવ્યા એ જોઈશું. એટલે અહીંયા લખીશું તો આ બંનેનો યોગ થઈ જશે. બંનેનો એમાં હોય અથવા તો એ ડેશમાં હોય તેવા તમામ ઘટકો. એટલે અહીંયા જોઈશું તો અહીંયા 1 2 3 4 5. યસ, આ આખું શું થાય છે? આ બીજું કઈ નહીં, યુ થાય છે. એટલે કે આ યુ સાર્વત્રિક ગણ. યસ, હવે તમને આ વસ્તુ સમજાશે કે એડેશ ને પૂરક ગણ કેમ કીધું. તો એમાં જો એડેશ ના ઘટકો મૂકીએ તો આખો આપણને સાર્વત્રિક ગણ મળી જાય. ઓકે, પુરવણી કરે છે, બીજું કઈ નહીં. એડેશ ની પુરવણીથી બંનેનો યોગ એ સાર્વત્રિક ગણ બતાવે. ઓકે, ના આ વસ્તુ આ એક ગુણધર્મ છે જે આપણે પાછળથી ભેગા લખીશું ત્યારે હું તમને આ વસ્તુ લખીશ તો ત્યારે તમે સમજાશે કે સરે આવું કેમ લખ્યું. ઓકે, ના આના પરથી છે ને આપણે બીજું ચકાસીએ, એ છે એડેશ. આ વસ્તુ આપણે ચકાસીએ. ઓકે, એ અને એનો એડેશ નો છે. અગેન હવે આપણે ઘટકો નથી લખતા, અહીંયા જોઈએ. એમાં 1 3 5 7 9, એડેશમાં 2 4 6 8 10 છે. તો યસ, બંનેનો છે. બંનેમાં કોઈ ઘટક સામાન્ય છે તો કે નથી, એટલે કે આ બેનો છેદ થશે 5, એટલે કે ખાલી ગણ. આનો અર્થ શું થાય? એ અને એડેશ હંમેશા અલગ ગણો હોય. એ અને એડેશ નો પૂરક ગણ હંમેશા અલગ ગણો હોય. ઓકે, ના યસ, નેક્સ્ટ હવે આપણે જોઈએ એ એડેશ જોઈએ. હવે બીજી એક વસ્તુ જોવાની છે, એ ડેશ નો ડેશ. એટલે એ ડેશ નો પૂરક ગણ, પૂરક ગણ નો પૂરક ગણ. શું જવાબ આવે છે આપણે જોઈએ. એટલે અહીંયા જે રીતે એડેશ બરાબર યુ માઇનસ એ લખ્યું,
એ ડેશ નો ડેશ એટલે કે એની જગ્યાએ એ ડેશ થઈ ગયું એટલે એ ડેશ નો ડેશ એ ડેશ નું પૂરક ગણ એટલે કે થાય યુ માઇનસ એ ડેશ. અહીંયા યુ માં 1 2 3 1 થી 10 માઇનસ એ ડેશ એટલે કે 2 4 6 8 10 આમાંથી આ ઘટકો બાદ કરીએ એટલે કયા ઘટકો બાકી રહેશે તો કે 1 3 5 7 9. આ ગણ કયો છે 1 3 5 7 9 એ છે બરાબર. આ બધા ગુણધર્મો છે. જે પાછળથી હું તમને લિસ્ટ તો બનાવીશ જ આખું, પણ જસ્ટ આ દાખલા પરથી મેં તમને બતાવ્યું કે સરે કેમ આ ગુણધર્મો લખ્યા એ તમને વખતે સમજાય એના માટે આ વસ્તુ લખ્યું છે. એટલે અહીંયા કોઈ પણ ગણનું એના પૂરક ગણ સાથેનો યોગ ગણ એ સાર્વત્રિક ગણ થશે. કોઈ પણ ગણનું તેના પૂરક ગણ સાથેનો છેદ ગણ ખાલી ગણ થશે. એટલે કે એ અને એનો પૂરક ગણ કોઈ પણ ગણ અને એનો પૂરક ગણ એ હંમેશા પરસ્પર અલગ ગણો થશે. અને પૂરક ગણનો પૂરક ગણ એટલે કે એ ડેશ નો ડેશ એ ગણ પોતે થશે એ. ઓકે, આ રીતે જસ્ટ 3 ગુણધર્મો મેં તમને અહીંયા જ બતાવી દીધા છે. ઓકે, અને આપણે લખીશું એટલે તમને તરત સમજાશે કે યસ આ ગુણધર્મોનું આ પાલન કરે છે. ઓકે, યસ આ ઝડપથી આ વસ્તુ લખી લો. હું તમને બીજો બી એક દાખલો બતાવું એના પરથી એક ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ છે ધ મોર્ગન્સ લો. એ ધ મોર્ગનના નિયમો કહેવાય છે. ઓકે, એને આપણે જોવાના છે એ હું તમને બતાવું છું. જે સ્ટુડન્ટ મેં આ બીજો દાખલો લખ્યો છે આના પરથી ખૂબ મહત્વનો ગુણધર્મ આપણે તારવીશું. ઓકે, ના યુ બરાબર 1 થી 6 એ બરાબર 2 3 બી બરાબર 3 4 5 એ ડેશ બી ડેશ એ ડેશ છેદ બી ડેશ એ યોગ બી શોધો અને તેના પરથી બતાવો કે એ યોગ બી આખાનો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ એવું આપણે બતાવવાનું છે. ઓકે, હવે તો હું છેદનો બી એક હું તમને બતાવીશ. ઓકે, અહીંયા બે મહત્વના ગુણધર્મો જેને ડી મોર્ગનના નિયમો કહેવામાં આવે છે. ઓકે, ના પહેલા આપણે તો એ ડેશ શોધવાનું છે. ઓકે, એ ડેશ એટલે કે યુ માઇનસ એ એટલે અહીંયા આપણે યુ માંથી એના ઘટકો એટલે કે 2 3 બાદ કરવાના એટલે બાકી રહ્યા 1 4 5 અને 6. એ જ રીતે આપણે બી ડેશ શોધવાનો છે. બી ડેશ એટલે કે બી નો પૂરક ગણ એટલે કે યુ માઇનસ બી. જે રીતે એ ડેશ એટલે યુ માઇનસ એ, બી ડેશ એટલે યુ માઇનસ બી. યુ માંથી બી ના ઘટકો એટલે 3 4 5 એટલે બાકી રહેશે 1 2 અને 6. ઓકે, ના હવે આપણે શોધવાનું છે એ ડેશ છેદ બી ડેશ. અહીંયા એ ડેશ છેદ બી ડેશ. આ એ ડેશ આ છે અને બી ડેશ આ છે. આ બેનો છેદ શું મળશે આપણને? અહીંયા સમાન ઘટકો હોય એટલે 1 અને 6. ઓકે, એના સિવાય એ યોગ બી શોધવાનો છે. એ યોગ બી એટલે આપણને મળશે 2 3 4 5. ઓકે, ના આ જે શોધવાનું કીધું એ વસ્તુ મેં શોધું અને તારવો કે એ યોગ બી આખાનો ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ. ઓકે, અહીંયા આપણે એ ડેશ છેદ બી ડેશ તો મેળવી દીધું છે. એ યોગ બી આખાનો ડેશ મેળવવાનો છે. આપણા પાસે એ યોગ બી નથી, બી નો ડેશ છે. એ યોગ બી છે એના પરથી આપણે એ યોગ બી નો ડેશ એટલે કે એ યોગ બી નો પૂરક ગણ આપણે શોધી શકીએ. અહીંયા છે ને આને એક પરિણામ કહું છું. હવે એ યોગ બી નો પૂરક ગણ જે રીતે એ નો પૂરક ગણ એ ડેશ બરાબર યુ માઇનસ એ જ રીતે એ યોગ બી આખાનો ડેશ એનો પૂરક ગણ એટલે કે યુ માઇનસ એ યોગ બી. જેનો પૂરક ગણ શોધવાનો હોય એને યુ માંથી બાદ કરવાના. એટલે અહીંયા યુ માંથી એ યોગ બી આવ્યું. યુ અહીંયા છે 1 2 3 4 5 6 અને એ યોગ બી 2 3 4 5 છે. એટલે 2 3 4 5 બાદ કરીશું બાકી શું રહેશે? 1 અને 6. આ 1 અને 6 આ આપણને મળશે એ યોગ બી એનો ડેશ. પરિણામ 2. યસ, પરિણામ 1 અને 2 જોઈએ તો બંને કેવા આવે છે? સમાન આવે છે. તો યસ, પરિણામ 1 અને 2 પરથી એ યોગ બી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એ ડેશ છે બી ડેશ. ઓકે, ના આ યાદ રાખવાનું છે અને આનો આપણે વારે ઘડે ઉપયોગ આવશે. ઓકે, આગળ અને આપણે દાખલાઓમાં વાપરવા બી પડશે. ઓકે, ના આના સિવાય બીજું એક બતાવીને આ યાદ કેવી રીતે રાખવું એ બી હું તમને બતાવું છું. ઓકે, ના બીજી એક વસ્તુ અહીંયા જોઉં. હવે એ છેદ બી શોધું છું.
એ છેદ બી શું થશે? આપણને મળશે 3. ઓકે, બીજી વસ્તુ અહીંયા શોધું છું હું, અહીંયા એ છેદ બી નો ડેશ, એટલે કે એ છેદ બી નો પૂરક ગણ. એ છેદ બી નો પૂરક ગણ એટલે કે યુ માઇનસ એ છેદ બી. યસ, યુ માંથી એ છેદ બી ના ઘટકો 3 એટલે આવે છે 1, 2, 4, 5 અને 6. ઓકે, સમજાય આ વસ્તુ બધી સર શું કરી રહ્યા છે અહીંયા બધી? ઓકે, જસ્ટ બેઝિક વસ્તુઓ છે. પૂરક ગણ છે, પૂરક ગણ એટલે કોઈ પણ ગણનો પૂરક ગણ એટલે યુ માંથી એ ગણના ઘટકો બાદ કરી નાખીએ એટલે બાકીના જે યુ ના ઘટકો રહે એનો પૂરક ગણ કહેવાય. અહીંયા એ છેદ બી ડેશ એનો પૂરક ગણ શોધવાનો છે એટલે યુ માંથી એ છેદ બી ના ઘટકો આપણે બાદ કર્યા એ રીતે આપણે એનો પૂરક ગણ શોધ્યો. અહીંયા બીજી એક વસ્તુ શોધીએ, એ ડેશ યોગ બી ડેશ તથા એ ડેશ યોગ બી ડેશ. ઓકે, નાઉ એ ડેશ યોગ બી ડેશ, એ અને ડેશ અને બી આ બંનેનો યોગ ગણ જોઈશું તો અહીંયા શું આવશે આપણા પાસે? 1, 2, 4, 5, 6. યસ, હવે અહીંયા છે ને આ પરિણામો કહું, આને 3 અને 4. ત્રીજું અને ચોથું પરિણામ ચકાસો તો કેવા છે? બંને પરિણામો સમાન છે. આમાં 1, 2, 4, 5, 6 છે, આમાં પણ 1, 2, 4, 5, 6 એટલે બંને સમાન છે. અહીંયા 3 અને 4 પરથી એ છેદ બી ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એ ડેશ યોગ બી ડેશ. ઓકે, નાઉ આ ગુણધર્મ, આ બંને ધર્મવર્ગના નિયમો કહેવાય. ઓકે, હું તમને ગુણધર્મોમાં પાછા લખાવડાવીશ, પણ જસ્ટ ગુણધર્મો કેવી રીતે આવે છે અને આપણે કેમ યાદ રાખવું એના માટે જ મેં આ વસ્તુ સમજાવ્યું છે. અહીંયા યાદ રાખવા માટે બીજું કંઈ જ નથી. અહીંયા એ યોગ બી આખાનો ડેશ છે ને એટલે આ ડેશ બંનેમાં ટ્રાન્સફર થઈ ગયું. એ ડેશમાં બી થઈ ગયું, બી ડેશમાં પણ ટ્રાન્સફર થઈ ગયું અને અહીંયા યોગની જગ્યાએ છેદ આવી ગયું. એ જ રીતે અહીંયા એ છેદ બી આખાનો ડેશ, અહીંયા ડેશ એમાં પણ ટ્રાન્સફર થયો અને બી માં પણ ટ્રાન્સફર. એ ડેશ બી ડેશ છેદની જગ્યાએ યોગ થઈ ગયો. એટલે અહીંયા આપણે જો શબ્દોમાં વર્ણન કરવું હોય ને તો બે ગણના યોગનો પૂરક ગણ એ બે ગણના પૂરક ગણનો છેદ ગણ છે. બે ગણના યોગ ગણનો પૂરક ગણ એ બે ગણના પૂરક ગણનો છેદ ગણ છે અને એ જ રીતે બે ગણના છેદ ગણનો પૂરક ગણ એ બે ગણના પૂરક ગણનો યોગ ગણ છે. એ રીતે આપણે આને વાંચી શકીએ, આ રીતે આપણે બોલી શકીએ છીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતના આ બધી વસ્તુ આવે છે. ઓલમોસ્ટ બધા જ મેં ગુણધર્મો મેં તમને બતાવી દીધા છે. હવે હું તમને યસ આ પૂરક ગણના કેટલાક ગુણધર્મો આખી લિસ્ટ આપણે સાથે લખીએ છીએ. ઓકે, સ્ટુડન્ટ્સ અહીંયા મેં પૂરક ગણના ગુણધર્મો એ આપણે જોઈએ, જે આપણે લખ્યા છે એ જ. પહેલા આમાં 3 ભાગ પડશે. પૂરક ગણના ગુણધર્મો એમાં બે વસ્તુ થશે. એક એ યોગ એ ડેશ બરાબર યુ અને બીજું એ છેદ એ ડેશ બરાબર 5, જે આપણે દાખલા પરથી તારવ્યા છે. બીજું આમાં દ મોર્ગનના નિયમ, જે આ બે તારવ્યા છે એ. થર્ડ એ યોગ બી આખાનો પૂરક ગણ બરાબર એ બેના પૂરક ગણનો છેદ ગણ. ચોથું એ છેદ બી આખાનો પૂરક ગણ બરાબર એ બે ગણના પૂરક ગણનો યોગ ગણ. ઓકે, આ જસ્ટ જોયું એ જ પરિણામ અહીંયા લખ્યું છે. એના સિવાય દ્વિપૂરક ગણનો ગુણધર્મ, એટલે પૂરક ગણનો પાછો પૂરક ગણ એટલે કે અહીંયા એ ડેશ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એ
અને છેલ્લે ખાલી ગણ એટલે કે 5 અને સાર્વત્રિક ગણ યુ ના પૂરક ગણને રિલેટેડ. ઓકે, એમાં 5' બરાબર યુ અને યુ ડેશ બરાબર 5. કારણ કે 5' એટલે કે યુ માઇનસ 5. યુ માઇનસ 5 એટલે 5 માં કોઈ ઘટક ના હોય એટલે યુ માઇનસ 5 યુ પોતે જ થઈ જાય. યુ ડેશ એટલે કે યુ માઇનસ યુ. યસ, બધા જ ઘટકો નીકળી જાય એટલે 5. ઓકે, સો આ પૂરક ગણના ગુણધર્મો છે, આ તમારે યાદ રાખવાના છે. ઓકે, આજના પૂરતું હું અહીંયા જ રાખું છું. આ બધું જ બરોબર વાંચી લેજો. આના પર આધારિત આપણે સ્વાધ્યાય 1.5 હું નેક્સ્ટ ચેપ્ટરમાં લઈશ. તમારે આજે સ્વાધ્યાય 1.4 પૂરું કરીને મને બતાવવાનું છે. ઓકે, સો આજના પૂરતું ધેટ્સ ઇટ.